ન્યાયની દેવીની આંખે ભલે પટ્ટી હોય, પરંતુ તમારી આંખો ખોલો કાયદાની જાણકારી મેળવીને. તો કાયદા કાનૂન અંગેની મેળવો જાણકારી કાયદાના નિષ્ણાતો પાસેથી. જુઓ કાર્યક્રમ કાયદાના ફાયદા બપોરે 4 કલાકે માત્ર VR લાઈવ પર. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું કાયદાના ફાયદા કાર્યક્રમમાં. હું છું આપની સાથે ધ્વનિ મોદી. કાયદાના ફાયદા કાર્યક્રમમાં આપણે દરરોજ અલગ અલગ વિષય પર ચર્ચા કરતા હોઈએ છીએ અને તેના વિશે આપણે કાયદાકીય જ્ઞાન મેળવતા હોઈએ છીએ. જો આપણે કોઈ સમસ્યામાં મુકાઈ ગયા છે તો તે સમસ્યાનું સમાધાન આપણે કઈ રીતે કરી શકીએ તે વિશે આપણે જ્ઞાન મેળવતા હોઈએ છીએ. તો આજે આપણે ચર્ચા કરીશું કોઓપરેટિવ સોસાયટીને લગતા કાયદા વિશે. એટલે કે જ્યારે સોસાયટી રીડેવલપમેન્ટમાં જાય છે તો તેમાં કેટલા સભ્યોની મંજૂરી જરૂરી છે, સોસાયટી રીડેવલપમેન્ટમાં ક્યારે જઈ શકે છે, રેસ્ટોરેશન એટલે કે શું થાય છે અને કેટલા સભ્યો તેમાં જો કોઈ સભ્ય નામંજૂર હોય તો શું કરી શકાય છે. ત્યારબાદ સોસાયટીના અને વ્યક્તિ જે ઘરમાં રહી રહ્યું છે તેના કયા કયા પુરાવા જરૂરી બને છે તે તમામ વિશે આજે આપણે માહિતી મેળવીશું. અને તે તમામ વિશે આજે આપણને કાયદાકીય માહિતી આપશે એડવોકેટ સૃષ્ટિ થુલા. જી નમસ્કાર મેમ. જી મેમ, આપનો અવાજ નથી આવી રહ્યો. હા જી મેમ, આવ્યો. જી કેમ છો? તો બસ મેમ એકદમ સરસ જ. તમે કેમ છો મેમ? બોલો. જી, તો મેમ આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. તો જ્યારે અત્યારે ડેવલપમેન્ટ માટે ઘણા બધા મકાન જોઈ રહ્યા છે, રીડેવલપમેન્ટ કઈ રીતે થઈ શકે છે? આપણે તમામ જે સભ્યો હોય છે તેમની મંજૂરી ખૂબ જ જરૂરી બનતી હોય છે રીડેવલપમેન્ટ વખતે. તો રીડેવલપમેન્ટમાં જ્યારે મકાન જાય છે તો કેટલા વર્ષ જૂના મકાન રીડેવલપમેન્ટમાં જઈ શકે છે તે વિશે જણાવશો? લગભગ 20 વર્ષ જેટલું હોય મકાન જૂનું, 20 વર્ષથી 20 વર્ષથી વધારે, તો રીડેવલપમેન્ટ પ્રેફરેબલ છે. અને રીડેવલપમેન્ટ બેઝિકલી જૂના મકાનો જે અનયુઝેબલ થઈ ગયા હોય કે પછી પહેલાના મકાનોમાં અનયુઝ સ્પેસ બહુ હોતી હતી, તો પછી મેક્સિમમ યુઝ થઈ શકે એ સ્પેસનો વધારે લોકોનો સમાવેશ થઈ શકે. અને જે સ્ટ્રક્ચર હોય બગડી ગયું હોય તો પછી એનું બેટર સ્ટ્રક્ચર જે ઓલરેડી રહીશો હોય ત્યાં એ લોકોને આપી શકાય. એટલા માટે રીડેવલપમેન્ટમાં જતા હોય તો લગભગ 20 વર્ષ જૂની સ્કીમ હોય તેમાં જઈએ છીએ આપણે. જી બિલકુલ મેમ. તો મેમ જ્યારે તમામ સભ્યોની મંજૂરી આમાં ખૂબ જ મહત્વની રાખે છે, તો રીડેવલપમેન્ટમાં કેટલા સભ્યોની મંજૂરી જરૂરી છે? હવે લગભગ 75% સભ્યોની મંજૂરી હોય તો ઇટ કેન બી ડન. ઓકે જી મેમ. તો મેમ જ્યારે આપણે મકાન જો રીડેવલપમેન્ટમાં જાય છે તો આપણે તે વખતે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ? કારણ કે અમુક જે બિલ્ડર્સ હોય છે તે ફ્રોડ હોય છે, તો તેવા પણ ઘણા બધા કિસ્સા અત્યારે રોજબરોજ બનતા હોય છે. તો આપણે શું સાવચેતી રાખવી જોઈએ? ના, પહેલા તો એ લોકો પાસેથી બેંક ગેરંટીઝ તો લેવી જ પડે. બિલ્ડરો પાસેથી બેંક ગેરંટીઝ લઈ લેવી પડે. તમારે પ્રોપર સર્ચ બી કરવું પડે કે આ બિલ્ડર એટલું ઇન્વેસ્ટ કરી શકશે, આ બિલ્ડર તમને પાછું આપી શકશે. કે ઘણી વખત સોરી જી, ટેકનિકલ ઇસ્યુના કારણે એડવોકેટ ટૂંક જ સમયમાં જોડાશે. તો મેમે જેમ જણાવ્યું કે રીડેવલપમેન્ટમાં જો આપણે મકાન જે ફ્લેટ છે તેમને મોકલવા છે, તો રીડેવલપમેન્ટમાં જ્યારે મકાન જાય છે ત્યારે લગભગ 75% જેટલા સભ્યોની મંજૂરી તે જરૂરી બને છે. અને 20 વર્ષ જૂના જે મકાન છે, 20 વર્ષ જૂની જે સ્કીમ છે તેવા તમામ મકાન, ક્યાં તો તેનાથી ઉપર 20 વર્ષથી વધુ સમય જો તે મકાનને થઈ ગયા છે તો તેવા મકાનો રીડેવલપમેન્ટમાં જઈ શકે છે. તો જ્યારે રીડેવલપમેન્ટમાં મકાન જાય છે તે વખતે એક સોસાયટીના સેક્રેટરી છે, તમામ સભ્યો જે છે તેમને ખૂબ જ સાવચેતી રાખવી પણ જરૂરી બને છે. કારણ કે ઘણી બધી વખત અત્યારે આપણે રોજબરોજના કિસ્સા જોઈતા હોય છે તો ઘણા બધા ફ્રોડ્સ પણ બનતા હોય છે. તો તેવા ફ્રોડથી બચવા માટે આપણે તમામ કાળજી રાખવી ખૂબ જ જરૂરી બને છે. તો જ્યારે રીડેવલપમેન્ટમાં મકાન જાય છે તો તે મકાન જે રીડેવલપમેન્ટમાં જાય છે તો કયા પુરાવા જરૂરી બને છે, જે સભ્ય છે તેના શું પુરાવા હોવા જોઈએ તે જરૂરી બને છે. તે તમામ વિશે જો આપને પણ જાણકારી જોઈતી હોય તો આપ જે સ્ક્રીન પર નંબર દેખાઈ રહ્યો છે તો તે નંબર પર ફોન કરીને પ્રશ્ન પૂછી શકો છો.
આપને તે પ્રશ્નનો યોગ્ય ઉત્તર પ્રાપ્ત થશે. તો અત્યારે જ્યારે રીડેવલપમેન્ટ વિશે તમામ લોકો કહી રહ્યા છે કે રીડેવલપમેન્ટ અત્યારે ઘણા જૂના બાંધકામ જે હોય છે તેનું રીડેવલપમેન્ટ કરાવવું જરૂરી બને છે, કારણ કે જે મકાન હોય છે તે જૂનું થઈ ગયું હોય છે, તેના અમુક જે ભાગ હોય છે તે નરમ થઈ ગયા હોય છે, અમુક જે ભાગ હોય છે તેમાં ઘણા બધા નુકસાન પણ થયેલા હોય છે. તો તેવા મકાન આપણે આપણી હોનારતને થતા બચાવવા માટે અત્યારે લોકો રીડેવલપમેન્ટમાં મકાન મોકલાઈ રહ્યા છે. ત્યારબાદ જ્યારે મકાન રીડેવલપમેન્ટ થાય છે તો તેના ઘણા બધા ફાયદા પણ રહેલા છે. જો આપણે સામાન્ય ફાયદાની ચર્ચા કરીએ તો સામાન્ય ફાયદો એ રહે છે કે આપણને જે વ્યક્તિ છે તેને રહેવા માટે નવું મકાન મળે છે. ત્યારબાદ જે જી મેમ સોરી, જી અવાજ ડિસ્કનેક્ટ આવી થઈ ગઈ ના, આપ પ્લીઝ કન્ટિન્યુ કરો. સંભળાય છે, આપ કન્ટિન્યુ કરો. યુ આર સ્પીકિંગ ગુડ. તમે બરાબર વાત કરી રહ્યા છો. મેમ તો મેમ હું એ ચર્ચા કરી રહી હતી કે જ્યારે મકાન જે છે તે રીડેવલપમેન્ટમાં જાય છે તો તેના ફાયદા કેટલા બધા રહેલા હોય છે. તો સામાન્ય ફાયદો તો અત્યારે તમામ જે લોકો છે તેમને રહે છે કે તેમને રહેવા માટે નવું ઘર મળે છે. તો તે ઉપરાંત બીજા કયા કયા ફાયદા હોઈ શકે છે? ઉપરાંત ફાયદા એવા છે કે અત્યારે આપણે વસ્તીનું જે પોપ્યુલેશન બહુ જ વધી ગઈ છે, એટલા માટે જે જૂના મકાનોમાં સ્પેસ ખાસી રહેતી હતી, તો હવે વધારે લોકોનો સમાવેશ થઈ શકે છે એટલી સ્પેસમાં. અને ફેસિલિટીઝ જે આજકાલ બધી નવી સ્કીમ્સમાં હોય છે એ તમને મળી શકે, જેવી રીતે જીમ છે કે આ છે, જે જૂની સ્કીમ્સમાં કદાચ નહોતી હોતી. જૂની સ્કીમ્સમાં ઓફકોર્સ એના પોતાના ફાયદા હોતા હતા કે મોટી સ્પેસ મળી રહે, પણ અત્યારના આર્કિટેક્ટ એટલા સારા હોય છે કે ભાઈ મેક્સિમમ ઉપયોગ કરી શકે, ઓપ્ટિમમ યુઝ કહેવાય જેને, ઓછી જગ્યાનો મેક્સિમમ યુઝ કરી શકે. જે કાયદાકીય રીતે જેટલી જગ્યા છોડવી પડે એટલી તો છોડવી જ પડે, પણ બાકીની જે જગ્યાનો સદુપયોગ થઈ શકે અને મેમ્બર્સ અને સોસાયટી મેમ્બર્સને વધારે સારો ફાયદો રહે. અને એક નવું માળખું મળે, એમ તમે કહો છો, જે અંદરના બધા પૂર્જા પાઇપ્સ બધું જે જૂનું થઈ ગયું માળખું એ તો નેચરલી સ્ટ્રક્ચર વાઇઝ તો યુ આર. અને હવે તો શું હોય છે કે ભાઈ આપણે હવે ભૂકંપ પ્રૂફ વધારે બનાવતા હોઈએ છીએ. અત્યારે જે સ્ટ્રક્ચર્સ હોય છે એ બીકોઝ વી હેવ ફેસ્ડ અર્થક્વેક, એટલે અર્થક્વેક પ્રૂફ જે સ્ટ્રક્ચર હોય, પછી જે લીકેજના ઇશ્યુઝ બધા ફેસ કરતા હોય એ બધા ઓછું થઈ જાય નવા માળખામાં. જી મેમ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો 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 જી દર્શક મિત્રનો ફોન ડિસ્કનેક્ટ કરાયો છે મેમ. તેમના ટીવીનો અવાજ ચાલુ હતો તેના કારણે તેમનો ફોન ડિસ્કનેક્ટ કરવામાં આવ્યો છે. તો મેમ જ્યારે મકાન ને રેસ્ટોરેશન કરાવવું હોય છે તો તમામને જણાવશો કે રેસ્ટોરેશન એટલે શું થાય છે અને તેને અને રીડેવલપમેન્ટમાં કેટલો અંતર છે? કરો એનું એ જ મકાન રિસ્ટોર કરો, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. રીડેવલપમેન્ટ એટલે આખું તમે માળખું તોડીને પછી એને, ધારો કે 72 મકાનો હોય તો એનામાં ડબલ એ સ્પેસને ડબલ કરીને તમે એનો FSI વધારો, તમે એની હાઈટ વધારો, વધારે બિલ્ડિંગની પરમિશન લઈને બનાવો, એ રીડેવલપમેન્ટ. આખું આખું નવેસરથી બને, બધી આખી જમીનનો સદુપયોગ થઈ. જી જી બિલકુલ મેમ. તો મેમ જ્યારે આપણે સોસાયટી રીડેવલપમેન્ટમાં જઈ રહી છે તો આપે પહેલા જ જણાવ્યું કે 75% જેટલા સભ્યોની મંજૂરી જરૂરી બને છે. તો મેમ ઘણા બધા સભ્યો એવા હોય છે કે જે અમુક વખત જે સભ્યોની મંજૂરી હોય છે તે 75% થી ઓછી મંજૂરી થતી હોય છે. તો મેમ તેવા સંજોગોમાં શું થઈ શકે? એવા સંજોગોમાં તો તમારે પછી કોર્ટ પાસે જઈને જ ઓર્ડર લેવો પડે. પણ આમાં તો એવું છે કે તમે ના થાય તો કોર્ટ બી શું કરી શકે, જે માણસોને ના કરવું હોય, સિવાય કે એકદમ માળખું એવું હોય કે તૂટી જ જાય એવું હોય તો પછી તો યુ હેવ ટુ અપ્રોચ ધ કોર્ટ અને કહેવું પડે કે ભાઈ આ નહીં થાય તો બધાની જીવ જોખમમાં આવી જશે ને. ઇટ નીડ્સ ટુ બી કે ભાઈ આ ઓર્ડર આ રીતે થાય, ડિરેક્શન આપવા માંગે કે આને એવિક કરો અને અને શું કહેવાય, અને આગળ રીડેવલપમેન્ટ માટે અમને જવા દો, એ રીતે જ કરવું પડે. જી જી મેમ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો જી નમસ્કાર. જી આપનું નામ જણાવશો? જી બાબુભાઈ, આપ આપનો પ્રશ્ન પૂછી શકો છો. હા, એટલે હવે 20 વર્ષ જૂની સોસાયટી છે અને અમારે એનો જે વહીવટ કરો ને એ વહીવટ આપ્યો નથી અમને. એટલે કે 20 વર્ષ જૂની સોસાયટી છે ને આપને હજી સુધી તે સોસાયટીનો વહીવટ પ્રાપ્ત નથી થયો? બિલ્ડરે આપ્યો નથી. હા, બિલ્ડરે. જી
તો હવે એના સોસાયટીનો વહીવટ એને પેરેલલ કોઈ બોડી બનાવી અથવા તો એને પેરેલલમાં કોઈ પ્રમુખ કે મંત્રી આપણે અહીંયા સોસાયટી બનાવી એનો વહીવટ કરીએ તો એ રીતે લીગલી ગણાય કે કેમ? જી બિલકુલ. તો શું આપણા સોસાયટીમાં જે છે આપણા સોસાયટીમાં સેક્રેટરી અને ચેરમેનની નિયુક્તિ થયેલ છે? ના, એ તો અમે લોકલ આમ તો કોઈ વહીવટ પ્રાથમિક ગમે તેમ કરીને કરીએ છીએ. જી બિલકુલ. આપ આપના પ્રશ્નનો ઉત્તર ટીવીમાં જાણી શકો છો. હા. જી મેમ, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા હતા. તે દર્શક મિત્રનું કહેવું એવું છે કે તેમની સોસાયટી 20 વર્ષ જૂની છે, પણ છતાં પણ બિલ્ડર દ્વારા હજી વહીવટ સોસાયટીને નથી સોંપવામાં આવ્યો અને સોસાયટીમાં કોઈ ચેરમેન નથી કે ના તો કોઈ સેક્રેટરીની નિયુક્તિ કરવામાં આવી છે. જે વહીવટ જે હોય છે સોસાયટીનો તે સભ્યો ભેગા થઈને કરે છે. તો હવે કોઈને આપણે સેક્રેટરી બનાવવો હોય, જે દર્શક મિત્ર જોડાયા હતા તેમના કહેવા પ્રમાણે પ્રમુખ બનાવવો હોય તો શું કરી શકાય? એસોસિએશન બનાવવું પડે, રજીસ્ટર કરાવી દો તમે તમારું એસોસિએશન, અને પછી એ ત્યાંથી અને બિલ્ડરે બધા પાવર્સ બધી કન્વેન્સ ડીડ સોસાયટી નામે કરી નાખી છે કે નહીં એ જોવું પડે. એ બધું કરાવી લો તો પછી આગળ વધે જો તમારે રીડેવલપમેન્ટમાં જવું હોય તો. નહીં તો તમારે બિલ્ડરને વચ્ચે ઇન્વોલ્વ કરવા પડે. જી જી બિલકુલ. કે જો બધું બિલ્ડરના નામે હજી બી બિલ્ડરના હસ્તક જ હોય, જો જમીન તમારા નામે છે કે નહીં, સોસાયટી નામે થઈ છે કે નહીં, કન્વેન્સ ડીડ થઈ છે કે નહીં, બધું ક્લિયરન્સ થયું છે કે નહીં, એ બધું જોવું પડશે તમારે. કન્વેન્સ ડીડ સોસાયટીના નામે થઈ છે કે નહીં એ પહેલા મોટી વસ્તુ છે. જી જી બિલકુલ મેમ. તો મેમ, જ્યારે સોસાયટી રીડેવલપમેન્ટમાં જઈ રહી છે તો કયા કયા પુરાવા જરૂરી બને છે? પુરાવામાં સોસાયટીની એક તો મેં કીધું એમ કન્વેન્સ ડીડ જોઈશે, પછી એટલે પુરાવા એટલે તમારે જે બિલ્ડરને આપવા છે એ. યસ મેમ. એટલે પછી બધા લેન્ડ રેકોર્ડ, 7 બારાના ઉતારા, અને કે પછી મેપ જે હતો તે તમારો ફાઇનલ જે અપ્રૂવ થયેલો બિલ્ડિંગ મેપ, પછી કેટલા ફ્લેટ છે ને કેટલા ફ્લેટનું ટોટલ પેલું શું કહેવાય કાર્પેટ એરિયા ને બધું કેટલું છે, પછી એનો યુઝેબલ એરિયા અને નોન યુઝેબલ એરિયા અત્યારે કેટલો છે. કેમ કે પહેલા આપણે અત્યારે જે 40% કપાત ગણીએ છીએ, પહેલા એટલી બધી કપાત નહોતી હોતી, એટલે ટોટલ બિલ્ટઅપ ને સુપર બિલ્ટઅપ આપણે જે કહીએ છીએ એ કેટલો છે, સ્ટ્રક્ચર કેટલું છે, સ્ટ્રક્ચર રિપોર્ટ બી હોય છે એ બી આપવો પડે. પછી જે લેન્ડની ડિટેલ્સ છે એ બધી આપવી પડે. લેન્ડ સેલ ડીડ થઈ હતી કે નહીં, કે કઈ રીતે લેન્ડ આવ્યું છે, સોસાયટીના નામે ટ્રાન્સફર થયું છે કે નહીં, પછી એ અને જે ફાઇનલ શું કહેવાય આનો મેપ જે કહેવાય ને આપણે જે બિલ્ડિંગ પ્લાન એ આપી દેવું પડે. એ બધા ડોક્યુમેન્ટ્સ આપી દેવા પડે. જી જી બિલકુલ મેમ. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો. જી નમસ્કાર. ક્યાંથી વાત કરી રહ્યા છો ને આપનું શું નામ છે? વડોદરાથી ચંદુભાઈ માછી. જી ચંદુભાઈ, આપ આપનો પ્રશ્ન પૂછી શકો છો એડવોકેટને. હવે તમારી સોસાયટીનો પ્રોબ્લેમ છે કે કોમન પ્લોટ છે, એની બાજુમાં કોર્નરનું એક મકાન છે. કોમન પ્લોટને એ મકાનની દિવાલ જે પ્રોટેક્શન દિવાલ બિલ્ડરે બાંધી હતી એને તોડીને પેલા વડે એને 7 ફૂટની જગ્યા આપી હતી માર્કેટની. તે છતાં એ દિવાલ તોડી આખું મકાન એને જે કરી દીધું, અને ગટર લાઈન બી કોમન પ્લોટ ચાલે કરી છે. તો એનો શું વિચાર? જે વ્યક્તિનું ત્યાં મકાન હતું કોમન પ્લોટ સાથે અને એક જ દિવાલ હતી, તો તે વ્યક્તિએ દિવાલ તોડાઈ અને કોમન પ્લોટમાં પણ અત્યારે રહેવાસ કરી રહ્યા છે. એટલે ફરિયાદ કરવી પડે મ્યુનિસિપાલિટી. ઓકે, આપ આપના પ્રશ્નનો ઉત્તર બંનેમાં ફરિયાદ કરવી પડે. મ્યુનિસિપાલિટીમાં બી ફરિયાદ કરવી પડે અને પોલીસમાં બી ફરિયાદ કરવી. આ ટ્રેસપાસિંગ થયું કહેવાય તમારી પ્રોપર્ટીમાં. કોમન પ્લોટ કોનો છે? મેમ, કોમન પ્લોટ સોસાયટીનો છે અને સોસાયટીમાં ત્યાં જે વ્યક્તિ રહી રહ્યા હતા તે દિવાલ જે અડેલી હતી, જે કોમન પ્લોટની સાથે જે મકાન હતું તેની, અને તેના ઉપર તેને જે દિવાલ છે ત્યાં એને ગેટ બનાવી દીધો છે. ઓકે ઓકે, સોરી, મને લાગ્યું બાજુમાં કોઈ. અચ્છા, સોસાયટીનો જ વ્યક્તિ છે. જી, સોસાયટીનો તો સોસાયટી એની સામે એક્શન તો લઈ જ શકે ને. એનું જે એને જે દિવાલ આગળ પોતાનામાં અંદર કરી લીધું છે કોમન પ્લોટની જગ્યા. મેડમ જી મેમ, એ દર્શક મિત્રનો ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે.
ઓકે. હેલો. વધુ એક દર્શક મિત્ર જોડાયા છે મેમ. હેલો. ઓકે. હેલો. હેલો. જી નમસ્કાર, હેલો. ક્યાંથી વાત કરો છો ને શું નામ છે આપનું? ભરૂચથી મહેશ પટેલ વાત કરું છું. જી. મેડમ, આપણે સોસાયટીમાં છેલ્લા રસ્તા પર મકાન આવેલા હોય, બોર્ડરના મકાન, એ જમીન મકાનવાળા લઈ લે તો એના માટે કોઈ કાયદો ખરો? આપનો પ્રશ્ન સ્પષ્ટ નથી થઈ રહ્યો. આપનો પ્રશ્ન જે છે ફરીથી જણાવશો? સોસાયટીની લાઈનમાં જે મકાન હોય છે એમાં છેલ્લું મકાન હોય, એના બે છેલ્લા મકાનવાળા રસ્તાની જગ્યા લઈને ખરા? જી આપનો ફોન ચાલુ રાખશો. મેમ આપને દર્શક મિત્રને કોઈ પ્રશ્ન છે? હું જેટલી સમજી છું કે એ એક જ સોસાયટીમાં એ લોકો રહે છે ને અમુક જે પાછળની સોસાયટી વાળા જે જમીન એમને એક્સ્ટ્રા મળતી હોય, જે સોસાયટીના કોમન પ્લોટ કે કોમન જગ્યા આવવા જવાનો રસ્તો હોય, એ લોકોએ હસ્તક કરી છે, એવું કહેવા માંગે છે. મેમ એ દર્શક મિત્રનો ફોન તો ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. તે સિવાય આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાયા છે. હાલમાં છે એ જ વાત કરી રહી છું. એવું કહેવા માંગે છે. મેડમ, ભરૂચ રંગપાલ સોસાયટીમાંથી બોલું. જી. આપણી સોસાયટીમાં જે છેલ્લા મકાન હોય છે એમાં છેવાડાનો રોડની જગ્યા હોય એ બંને માલિક ભેગા થઈને વેચી લે ખરા? જી બિલકુલ. એટલે કે આપની જે સોસાયટીની જગ્યા છે તેની આપ વાત કરી રહ્યા છો કે સોસાયટીના રોડ પરની જગ્યા. જી બિલકુલ. જી બિલકુલ, આપ આપના પ્રશ્નનો ઉત્તર ટીવીમાં જાણી શકો છો. ઓકે, થેન્ક યુ. જી મેમ, જે દર્શક મિત્ર જોડાયા હતા તેમનું કહેવું એવું છે કે તેમના સોસાયટીમાં જે પાછળ જે છેલ્લું મકાન છે ત્યાં એક રોડ પડે છે જેમાંથી સભ્યો અવર જવર કરી શકે છે. તો તે જે રસ્તો છે તેના પર જે મકાનમાં રહી રહ્યા છે તેમને અડધા પોતાના જે રસ્તા છે પોતાની નામે કર્યા છે, તો તેઓ શું કરી શકે છે? એ લોકો કદાચ યુઝ કરતા હોઈ શકે, એવું હશે. એ લોકો યુઝ કરી નામે તો કેવી રીતે કરી શકે? ઇઝમેન્ટરી રાઇટ્સ જ હોય એના પર કોઈનો એટલે એના પર કોઈનો ઓનરશિપ ના હોઈ શકે. સોસાયટી જ એની ઓનર કહેવાય. એટલે નામે ના કર્યા હોય, એ લોકો એનો ઉપયોગ પર્સનલ યુઝ માટે અને બીજા કોઈને નહીં કરવા દેતા એવી રીતે કરતા હશે કે જે રીતે પોતાનો ઓટો લંબાઈ દીધો હોય. ફોર એક્ઝામ્પલ આપું છું, એવું કશું કર્યું છે. આ મારી સમજમાં આવે છે એમની ક્વેરી. હવે એમને કન્ફર્મ કરી લો કે એવું છે તો પછી સોસાયટી એમને નોટિસ આપી શકે અને મ્યુનિસિપાલિટીમાં બી ફરિયાદ કરી શકે કે ભાઈ અમે આને ડેમોલિશ કરી, કાં તો મ્યુનિસિપાલિટી એને ડેમોલિશ કરી. તમે એ કરી શકો છો. સોસાયટી છે, સોસાયટીના રસ્તા પર કોઈ બીજું આવી રીતે હસ્તક્ષેપ ના કરી શકે. નામે ના કરી શકે બેન. નામે કેવી રીતે કરે? યુ સી, સોસાયટી જ્યાં સુધી એને ટ્રાન્સફર ના કરે રાઇટ્સ ત્યાં સુધી નામે કેવી રીતે કરે? એટલે નામે નહીં કર્યું હોય. આઈ થિંક વોટ હી મીન્સ ઇઝ કે ભાઈ એ જગ્યા પર એને કબજો કરી લીધો છે. જી બિલકુલ મેમ. તો મેમ, જ્યારે આપણી સોસાયટી રીડેવલપમેન્ટમાં જાય છે તો આપણે પહેલા જ ફાયદા વિશે ચર્ચા કરી ચૂક્યા છે. તો મેમ, જ્યારે સોસાયટી જે છે રીડેવલપમેન્ટમાં જાય છે ત્યારે કયા નુકસાન થઈ શકે છે તે વિશે પણ જણાવશો? I'm sorry, I was distracted. બોલો. Hello. Yes ma'am. Sorry, can you please repeat? I'm sorry, મેમ, જ્યારે આપણે પહેલા જ તે સોસાયટી જ્યારે રીડેવલપમેન્ટમાં જાય છે ત્યારે કયા ફાયદા થાય છે તે વિશે ચર્ચા કરી છે. તો તમામને એ પણ જણાવશો, જો સોસાયટી રીડેવલપમેન્ટમાં જાય છે તો શું તેના કોઈ નુકસાન રહેલા છે? નુકસાન એટલે એવું બી છે કે જેને જૂના મકાનો ગમતા હોય, મોટી સ્પેસ વાળા, આજકાલ જે હોય છે એવા મળતા નથી, એટલે એ તમે નુકસાન ગણી શકો છો. મોટી ઝાડ ને બધું બહુ સરસ હોય છે, જે હવેના બિલ્ડર્સ એવું કહેતા હોય છે પણ રાખતા નથી. વિચ વી શુડ ટેક કેર કે ભાઈ ઝાડ ના કપાય અને ગ્રીનરી ને એટલું રહે, કમસે કમ બધું કરવામાં એ ના જતું રહે. બીજી વસ્તુ કે એ લોકો બહુ જ ઓપ્ટિમલ યુઝ કરે છે, બહુ જ વધારે પડતા પેલા એ જમીનોનો ઉપયોગ કરી નાખે છે, એટલે ઘણી વખત બહુ જ કીડિયારું થઈ જતું હોય છે. એટલે એ તમે જયારે આપો રીડેવલપમેન્ટમાં ત્યારે તમારી ક્લેરિટી હોવી જોઈએ કે તમારે કઈ રીતનું કરવું છે અને બિલ્ડરને એ રીતે બાંધીને આપો તો બિલ્ડર તો 22 માળ ઉભા કરી નાખશે અને ઇફ યુ આર ઓકે વિથ 22 માળ ધેન ધેટ ઇઝ ફાઇન.
પણ ઘણી વખત ઘણા લોકોને નથી બી ગમતા હોતા હાઈ રાઇઝ ટાવર્સ એટલા બધા, 3 માળના સીધા 30 માળ થઈ જાય, ઓફકોર્સ પરમિશન સાથે પણ. અને હવે બિલ્ડર્સ મટીરિયલ એટલું બધું સારું પહેલા જેવું યુઝ નથી કરતા, એટલે તમારે એ બધું લખાઈ લેવું પડે કે મટીરિયલ કયું થશે, ટાઇલ્સ થી માંડીને સિમેન્ટ થી માંડીને જે અંદર પીવીસી પાઇપ્સ ને બધા જાય એ બધેથી માંડીને તમારે લખાવી લેવું પડે કે લોકો શું યુઝ કરશે. જી જી બિલકુલ મેમ. તો મેમ આપે જેમ જણાવ્યું કે જે અમુક લોકો હોય છે તે કાર્યથી અસંતુષ્ટ હોય છે, તો મેમ ઘણી વખત એવું પણ થતું હોય છે જ્યારે રીડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલુ હોય છે તો તેવા સમયે જે બિલ્ડર છે તેના દ્વારા જે આપણને વસ્તુ બતાવવા એક દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે મેમ. હેલો. હેલો, કાયદાના ફાયદા. જી કાયદાના ફાયદામાં આપે ફોન કર્યો છે, આપનું નામ જણાવશો? હું અમદાવાદથી બોલું છું દેસાઈ. મારો પ્રશ્ન એવો છે જી કે 75% સભ્યો સંમત હોય તો રીડેવલપમેન્ટ જઈ શકાય. એ પ્રકારે કોઈ કાયદો રાજ્ય સરકારે પસાર કર્યો છે? પસાર કર્યો તો કઈ કલમ હેઠળ? કે પછી આ સ્કીમ રાજ્ય સરકારના મકાનો કે પછી કોર્પોરેશનના મકાનો કે ભાઈ હાઉસિંગ બોર્ડના મકાનો, સ્લમ્સ ક્લિયરન્સના મકાનો, કોઓપરેટિવ સોસાયટીના મકાનો કે પછી કોઈ ખાનગી સોસાયટીના મકાનો માટેની આ સ્કીમ છે? આ બાબતે સ્પષ્ટતા શું છે? અને કાયદો આ તો કયો કાયદો છે, કઈ કિલોમીટર છે? જી કે બિલકુલ. પછી ખાનગી પ્રોપર્ટીને લાગુ પાડી શકાય 75% નો નિયમ? જી બિલકુલ. હવે આપના પ્રશ્નનો ઉત્તર ટીવીમાં જાણી શકશો. કઈ કિલોમીટર છે? જી મેમ, જે દર્શક મિત્ર જોડાયા હતા તેમનો પ્રશ્ન ખૂબ જ સરસ છે કે 75% મંજૂરી છે તેવું કઈ કલમ હેઠળ લખેલું છે, અને જે રીડેવલપમેન્ટના મકાન છે તો કયા કયા મકાનો જે છે તે રીડેવલપમેન્ટમાં જઈ શકે છે? શું રાજ્ય સરકારની જે સ્કીમ હેઠળ આવેલા મકાનો છે, ત્યારબાદ જે બીજી 2-3 ઘણી બધી સ્કીમ અત્યારે રાજ્ય સરકાર દ્વારા પાડવામાં આવેલી છે, તો શું તે મકાનો પણ રીડેવલપમેન્ટમાં જઈ શકે છે કે કેમ, તેવો દર્શક મિત્રનો પ્રશ્ન છે મેમ. પ્રશ્ન થઈ શકે છે, પણ બધાની સ્કીમ્સ અલગ અલગ છે. અમુકમાં સરકારની પોતાની સબસિડી આવતી, પણ પ્રાઇવેટમાં બી કોઈ સબસિડી નથી આવતી. પ્રાઇવેટમાં તો જે લોકો ઓનર્સ હોય છે એ લોકોએ જવું પડે છે. બધામાં 75% નો નિયમ તો છે જ, પણ ઘણી વખત એવું થાય કે ભાઈ એકદમ અસ્થાયી રૂપનું મકાન હોય એને તો પાડવું જ પડે, એ આખો અલગ જ વિષય થઈ જાય છે. પણ હાલની જે સ્કીમ છે એ સાહેબ કહી રહ્યા છે 2016માં જે સ્કીમ આવી છે, પબ્લિક હાઉસિંગ રીડેવલપમેન્ટ સ્કીમ જે કે છે, એટલે એની હેઠળ આ છે કે ભાઈ તમે એ સ્કીમ જોઈ શકો છો, ઓનલાઈન અવેલેબલ છે. એ તો કોઈ સરકારે ગુપ્ત નથી રાખી. બિલકુલ. પણ 2016ની સ્કીમ છે રીડેવલપમેન્ટ ઓફ પબ્લિક હાઉસિંગ 2016. એ સ્કીમમાં બધું અવેલેબલ છે કે ભાઈ 75% અને 3 માળખા રાખ્યા છે કે ભાઈ ઇન્ડિવિજ્યુઅલ હાઉસિંગ. એટલે એ લોકો જે ભાષા યુઝ કરી છે એવું નથી કરી રહી, પણ એક ઇન્ડિવિજ્યુઅલ મકાન કે બંગલો કે આપણે ટેનામેન્ટ જે કહેતા હોઈએ, બીજું હોય છે જે રો હાઉસ કે ડ્યુપ્લેક્સ જે કહેતા હોય છે, ત્રીજું હોય છે જે અપાર્ટમેન્ટ આપણે કહેતા હોઈએ છીએ. પછી બીજા બધા ભાગ એ પડે છે કે સ્લમ હાઉસિંગ ને બધું, એ આપણે હાલમાં તો મને નથી લાગતું લેવા દેવા છે, બીકોઝ સ્લમ હાઉસિંગ ઇઝ એક્સક્લુઝિવલી સ્ટેટ ગવર્મેન્ટનું ડોમેન. એ આપણે લેવા દેવા નથી, એ તો સ્ટેટ કરશે. આપણે જે અત્યારે લેવા દેવા છે તે અત્યારે રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટીઝ છે. બંનેમાં 75% નો કન્સેપ્ટ છે, પણ જે રેસિડેન્શિયલ અને કોમર્શિયલમાં ફરક એટલો છે કે જે પાછું આપવાનું થાય બિલ્ડરે, એ રેસિડેન્શિયલમાં 140% આપવું પડે, જ્યારે કોમર્શિયલમાં 125% સુધી આપવું પડે છે. તો 72 વાળું છે, 72 વાળું. જી બનાવીને આપો, જે તમે પાછો મકાન બનાવીને આપો, that should be more, right? જે મોટું હોય પહેલા કરતા, એ રેસિડેન્શિયલમાં 140% સરકારે કીધું, અરે સ્કીમ કહે છે, અને કોમર્શિયલમાં 125%, 25% વધારે. જી જી બિલકુલ મેમ. તો મેમ, જે આપણે જે એક સભ્ય જે છે ત્યાં સભ્ય સામાન્ય રહેતું હોય છે, તો તે સભ્યના કયા કયા પુરાવા જરૂરી બને છે? જેમ સોસાયટીના અમુક પુરાવા જરૂરી બને છે, તો એક પર્ટિક્યુલર એક વ્યક્તિ જે છે, એક મકાન માલિક જે છે સોસાયટીના ફ્લેટનો, તો તેના શું કોઈ પુરાવા જરૂરી બને છે અને કયા બનશે? બેઝિકલી તો એની સેલ, એને જે ખરીદ્યું હોય, પહેલા શું હતું, જે ફર્સ્ટ ઓનર્સ હતા તે લોકો પાસે શેર સર્ટિફિકેટ સિવાય કશું નહોતું હોતું, કારણ કે એ વખતે સેલ ડીડ, આ બધું ટેક્સ ને બધું બચાવવા માટે ખાલી સેલ ડીડ હાર્ડલી થઈ જાય, પણ મોટા ભાગના શેર સર્ટિફિકેટ કાં તો સેલ ડીડ જોઈએ, એ મેઇન વસ્તુ છે. પછી આ બિલ્ડિંગ પ્લાન ને બધું તો હોય છે, પણ જો સોસાયટી પાસે પોતાનું હોય તો પછી બધા ઇન્ડિવિજ્યુઅલી કરવાની જરૂર નથી, પણ એમનું સેલ ડીડ હોવું જોઈએ, એ મેઇન છે.
જી બિલકુલ સર્ટિફિકેટ આપ્યું હોય ને એ. મેમ હજી પણ ઘણી બધી સોસાયટી એવી છે જેની પાસે શેર સર્ટિફિકેટ્સ રહેલા છે, તો શેર સર્ટિફિકેટ વાળી જે સોસાયટીઓ હોય છે તેમાં ઘણી બધી વખત એવા પણ કિસ્સા થતા હોય છે કે અત્યારે શેર સર્ટિફિકેટ ખોવાઈ જાય છે અથવા તો તેની કોઈ કોપી આપણી પાસે નથી રહેલી હોતી, તો તેવા સંજોગોમાં જે વ્યક્તિ જેની શેર સર્ટિફિકેટ ખોવાઈ ગયું છે અથવા તો તેની પાસે કોઈ પુરાવો નથી, તો તેવા સંજોગોમાં વ્યક્તિ શું કરી શકે? એ સોસાયટી એને ડુપ્લિકેટ આપી શકે, પણ સોસાયટી જનરલી એવું ઇન્સિસ્ટ કરતી હોય છે કે છાપામાં એડવર્ટીઝમેન્ટ આપવામાં આવે કે ભાઈ મારું આ ખોવાયેલ છે અને એટલા માટે જેને, કેમ કે દેટ ઇઝ ફોર ધ સેફટી પર્પઝ કે ડુપ્લિકેશન ના થઈ જાય, અને સોસાયટી એને ડુપ્લિકેટ રીઇશ્યુ કરી દે છે. જી બિલકુલ મેમ. તો મેમ જ્યારે બિલ્ડર થકી આપણી જે સોસાયટી જ્યારે રીડેવલપમેન્ટમાં પ્રક્રિયા તેની ચાલુ છે અને બિલ્ડર તરફથી જો કામને અધવચ્ચે મૂકવામાં આવે કોઈ પણ કારણોસર, તો તેવા સંજોગોમાં મેમ તમામ સભ્યો શું કરી શકે છે? રેરાના કાયદા આજકાલ બહુ સારા છે. યુ કેન ઓલવેઝ અપ્રોચ રેરા. રેરામાં કમ્પ્લેન્ટ કરો, એ બિલ્ડર સામે એક્શન બી લેવાશે. એ બિલ્ડર સામે તમે ફોજદારી કલમ હેઠળ બી એક્શન લઈ શકો, 420 ને બધાની, અને બીજું કન્ઝ્યુમર કોર્ટમાં બી જઈ શકો, એવી રીતે બી કરી શકો. 3 ઓપ્શન્સ રહે છે. સિવિલ કોર્ટનો બી ઓપ્શન તો છે જ, પણ આ 3 છે જે તમે, અને રેરા ઇઝ અ વેરી ગુડ, રેરાનો એક્શન્સ બહુ સારી રીતે લે છે. રેરા ઇઝ વેરી વિજિલન્ટ, એટલે એ સ્પેશિયલાઇઝડ ઓથોરિટી આપેલી છે એના માટે, એટલે એમાં જવું જ બેટર રહેશે. જી જી બિલકુલ મેમ. તો મેમ ઘણી વખત આપે જેમ જણાવ્યું કે 70% અથવા તો 75% સભ્યોની મંજૂરી જરૂરી બને છે જ્યારે મકાન રીડેવલપમેન્ટમાં જાય છે ત્યારે, તો મેમ ઘણા સભ્યો એવા હોય છે જે કટ્ટર જ હોય છે કે ના, નહીં જ અમે રીડેવલપમેન્ટમાં અમારા મકાનને જવા દઈએ, તો તેવા સંજોગોમાં મેમ જે છે તમામ સોસાયટી જે છે તેની મંજૂરી છે પરંતુ 1-2 સભ્ય એવા છે જે મંજૂરી નથી કરી રહ્યા, તો તેવા સંજોગોમાં શું કરી શકાશે? એવા સંજોગોમાં તમારે સિવિલ કોર્ટને અપ્રોચ કરવો પડે એવિક્શન કરાવવા માટે. તમે એવિક્ટ કરો, કેમ કે આપણામાં એ થોડો લૂપહોલ છે કે એવિક્શનનો પ્રોવિઝન બહુ ક્લિયર નથી કે ભાઈ ધારો કે ના હોય તો એને કાઢી મૂકવા જ, એ કેવી રીતે કાઢવું એ પ્રક્રિયા એટલી બધી ડીપમાં ચર્ચા નથી થઈ. એટલે જે પહેલા આપણે જે આ કાયદા પહેલા જે થતું હતું કે ભાઈ તમારે એવિક્શન માટે જવું પડે કે ભાઈ આ નથી માને, એને એવિક્ટ કરો અને અમને આગળ જતા આ સ્કીમનો પેલું એ કરવા દો, પાલન કરવાનું અંડર ધીસ સ્કીમ, બીકોઝ અમારે 75% કે 75% વધારાની મંજૂરી આવી ગઈ છે. વી ડોન્ટ નીડ ધેર કન્સેન્ટ એનીમોર. જી બિલકુલ મેમ. તો મેમ જ્યારે સોસાયટીની સામાન્ય સભા ભરાય છે, જ્યારે આ રીડેવલપમેન્ટ માટેનો જે ઠરાવ છે તે પસાર કરવામાં આવતો હોય છે, તો મેમ તે સભામાં જ્યારે રીડેવલપમેન્ટનું જે વ્યક્તિઓ છે સોસાયટીના તેમને કયા મકાન, કયું પ્લોટ એલોટ કરવામાં આવશે, કયું ફ્લેટ જે છે તેમને રહેવા માટે આપવામાં આવશે, તે કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? દેટ રિયલી ડિપેન્ડ્સ, કારણ કે બધાને અમુક ટાઈપનું જ જોવાનું હોય તો પછી એ બહુ તકલીફ પડે છે. એટલે મોટાભાગની સોસાયટી તો લોટરી સિસ્ટમ જ વાપરતી હોય છે, જે પહેલા વપરાતી હોય છે. પછી કદાચ જો એ લોકોને બિલ્ડર એવું બી રાખી શકે કે ધારો કે તમારે પર્ટિક્યુલર જોતા હોય અને પર્ટિક્યુલર 1 થી વધારે માણસને જોતું હોય તો પછી એને અમુક ટકા રકમ જે વધારે આપે તો પછી એને આપી દે, એવી રીતે બી થઈ શકે. બાકી જનરલ લોટરી સિસ્ટમ જ એ લોકો વાપરતા હોય છે. જી જી બિલકુલ મેમ. તો મેમ આપ તમામ દર્શક મિત્રોને શું સંદેશો પાઠવશો કે રીડેવલપમેન્ટ અત્યારના સમયને જોતા કેટલું હિતકારી રહેશે? હિતકારી એટલે ઇટ ઇઝ અ નેસેસિટી. ઇટ ઇઝ અ નેસેસિટી વિચ નીડ્સ ટુ બી ડન. મને પોતાને કદાચ એવું થાય કે ભાઈ ખુલ્લી જગ્યા બહુ ગમતી હોય અને જે અત્યારના નવા મકાનો બને છે બહુ બંધિયાર હોય છે, તો હું કદાચ એનામાં ના પાડતી હોઉં, પણ અત્યારે નેસેસિટી થઈ ગઈ છે કે જૂના મકાનો ને કરાવવા બી જરૂરી હોય છે. તમે એક મકાનને રીસ્ટોર કરો અને રીકન્સ્ટ્રક્ટ કરો એના કરતા આખું રીડેવલપ થઈ જાય નીચે માળખાથી તો બેટર રહે. પણ હા, એના બધા જે લોજિસ્ટિક સ્ટેપ્સ છે એ ફોલો કરવા બહુ જરૂરી છે. કોઈ બી બિલ્ડરમાં નહીં પડી જવાનું કે કોઈ બી લોભામણી સ્કીમમાં નહીં પડી જવાનું કે કોઈ બી બિલ્ડર વધારે આપતો હોય તો એવું નહીં માની લેવાનું કે એકદમ પરફેક્ટ છે. તમે એનું બેકગ્રાઉન્ડ ચેક કરો અને એની પાસે બેંક ગેરંટીઝ ને બધી જે ગેરંટીઝ હોય લેવાનું ના ભૂલતા, એના વગર ના કરતા તો બેટર રહેશે. જી બિલકુલ મેમ.
મેમ આજે આપે રીડેવલપમેન્ટને લગતી તમામ ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, કાયદાના ફાયદા કાર્યક્રમમાં આજે ચર્ચાને અહીંયા જ વિરામ આપીએ છીએ. ફરીથી એક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. ન્યાયની દેવીની આંખે ભલે પટ્ટી હોય, પરંતુ તમારી આંખો ખોલો કાયદાની જાણકારી મેળવીને. તો કાયદા કાનૂન અંગેની મેળવો જાણકારી કાયદાના નિષ્ણાતો પાસેથી. જુઓ કાર્યક્રમ કાયદાના ફાયદા બપોરે 4 કલાકે માત્ર VR લાઈવ પર.